ભુજ તાલુકાના બળદિયા ગામે આશાપુરા સોસાયટીની પાછળ આવેલ નદીના વહેણમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે। આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભુજ તાલુકાના બળદિયા ગામે આશાપુરા સોસાયટીની પાછળ નદીમાં ગટરના ગંદા પાણીનો ભરાવો થતો જોવા મળે છે, ત્યારે ગામમાંથી જ પસાર થતી નદીના વહેણમાં ડેમ સાથે જોડવામાં આવ્યા છે, ત્યારે આ નદીમાં ગામની ગટરોનું પાણી મિશ્રણ થતું જોવા મળે છે। નવી નાખેલી ગટર અને ગટરને લગતા કામો ચાલુ કરીને અધૂરા મૂકી દેવામાં આવ્યા છે અને આવી સમસ્યા સર્જાય છે, ત્યારે ગટરોના કામ સત્વરે પૂર્ણ થાય તેવી લોકોની માંગ છે। જો અવારનવાર આવી રીતે ગટરોના ગંદા પાણી નદી નાળામાં વહેતા જોવા મળે તો નદી અને ડેમનું પાણી દૂષિત થાય છે, રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે। હાલમાં દરેક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે જો આ વરસાદી ઋતુનું આગમન થતાં પહેલાં જ આ સમસ્યાનો હલ કરવામાં આવે અને ગટરોનું ગંદુ પાણી નદીમાંથી છોડવામાં આવે છે અને જે ભરાવો થાય છે તે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તો પ્રકૃતિને પણ નુકસાન થતું બચી શકાય છે। આમ જળ પ્રદૂષણ પણ વધી શકે છે, ત્યારે રોગચાળો ફેલાવાની શક્યતા પણ છે, ત્યારે આ બાબતે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે।